સમાચાર સુરતથી કે જ્યાં ભટાર વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક દિવાલ પડી ગઈ। અલથાણ ટેનામેન્ટમાં એક દિવાલ ધરાશાયી થઈ। બિલ્ડિંગ બન્યાને હજુ 1 વર્ષ પણ થયું નથી ત્યાં દિવાલ પડી ગયાનો મામલો સામે આવ્યો છે। अब आपने जानकारी आपी दे सूरतनी के ज्यां भटार विस्तारमां भारे वरसादने कारणे एक दीवाल धराशायी थयानो मामलो सामे आव्यो छे। अलथाण टेनामेंटनी आ घटना छे। अमारा संवाददाता बलदेव पूरी जानकारी आपी रह्या छे। जी बलदेव, જે રીતે સુરતની અંદર ગઈકાલથી જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે અનેક સમસ્યાઓનો જે સામનો છે તે લોકોએ કરવો પડ્યો હતો, કારણ કે એક જ કલાકની અંદર 6 ઇંચ કરતા વધુ જે વરસાદ હતો તે હજી પડ્યો હતો અને જે ભારે પવન સાથે જે વરસાદ વરસતાની સાથે જ અનેક જે નુકસાન જે લોકોને થવા પામ્યું હતું। ત્યારે ભટાર વિસ્તારના જે સીસીટીવી જે સામે આવ્યા છે કે તેની અંદર જે ભટાર વિસ્તારમાં આવેલી અલથાણ ટેનામેન્ટ છે તેની અંદર જે પાર્કિંગની જે દિવાલ છે તે અચાનક જ જે ધરાશય થઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ જે રીતે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, કારણ કે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે રોડ રસ્તા જે તૂટી ગયા છે, સાથે સાથે જે મોટા ઝાડ છે તે પણ ધરાશાયી થવાની જે ઘટનાઓ છે, લોકોના પતરાના જે શેડ છે તે પાર્કિંગના શેડ પણ ઉડી જવાની જે ઘટના છે તે બની છે। હાલમાં તો સુરત મહાનગરપાલિકાની અલગ અલગ જે ટીમો છે તે કામે લાગી છે, પણ જે રીતે ગઈકાલે સુરતની અંદર જે વરસાદ પડ્યો હતો ને તેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી। જે ભટાર વિસ્તારની જે ઘટના બની છે કે દિવાલ ધરાશાયી થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો હતો તે કરવો પડ્યો હતો અને સ્થાનિક લોકોનો પણ એક આક્ષેપ છે કે 1 વર્ષ પહેલા જ જે આ જે કોમ્પ્લેક્સ જે બનાવવામાં આવ્યું છે અને ત્યાં જ 1 જ વર્ષની અંદર આ જે દિવાલ ધરાશાયી થઈ છે, એટલે સ્થાનિક લોકોની અંદર એ રોષ જોવા મળી રહ્યો છે। જી ઓકે બળદેવ, આભાર આ જાણકારી બદલ। તો મારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે હજુ 1 વર્ષ પણ થયું નથી બને અને દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે, એટલે સ્વાભાવિકપણે લોકોમાં રોષ પણ છે, મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા હતા।